આજના વિડીયોમાં બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવારના બહુ ઝાઝા બધા વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને ક્યારેક ક્યારેક આપણે વિડીયો ચાલુ કરીએ, આપણું કંઈ નક્કી ન હોય, બનાવવું હોય તો બનાવીએ, ન બનાવવું હોય તો ન બનાવીએ. ગાઈસ ટાઈમ મળતો નથી ને એટલા માટે. તો જો હવે તમે આની કોઈ કોમેન્ટ કરો, આમાં ક્યારે આવશે દાડમ. જો કેટલા બધા ફૂલ દાડમડીમાં આવી ગયા છે, મસ્ત મસ્ત. અને ફૂલ જેમ દાડમ મોટું થાય ને એમ ફૂલની સાઈઝ એ મોટી થતી જાય છે. પણ હજી ક્યાંય દાડમ એક આવ્યું નથી, પણ ભલે રહ્યું. હવે આપણે તો રાખી છે. ઘણા મારા ઘરે આવીને એમ કહી ગયા કે દાડમ ન રખાય ફળિયામાં અને એ અશુભ કહેવાય. પણ હવે કોઈ ઝાડ આપણે વાવ્યા પછી કાપવું નથી. આપણે પહેલાં તો જિંદગીમાં આવ્યા એ જ અશુભ છે. અને જો અમારી ગાડીની હાલત જો, આ હાલત જો, આ બધું ચૂનો. કારણ કે અહીંયાથી છે ને માવો ખાય અને સીધી ગાડી આવી રીતે બગડી ગઈ છાખી. હવે આને વોશ કરવી છે, પણ જસું પૂછ્યા વગર ધોવાય નહીં તો આપણો આવી બને. જો ધૂળ જો, કેટલી બધી ધૂળ છે કે નહીં. આપણે આપણું નામ લખી નાખીએ, ફૂંક મારીએ તો ઉડી જાય છે. જો આ બધી ધૂળ તો જો ઝીણી. બોલો, અમારા ગામડામાં આવી ધૂળ હોય. આમાં તમે શું ગાડી લ્યો, જો કેટલી ભરાઈ ગઈ, ઉડી ગઈ. તો ચાલો, હાથ આપણા ખરાબ થઈ ગયા છે અને ટી શર્ટ હાથમાં લેવાઈ ગયું છે. ઝાડમાં લૂછી નાખ્યા હાથ. કારણ કે ફળિયામાં હું ફૂલ તોડવા માટે આવી હતી ને, અને બ્લોગ ચાલુ કર્યો, ફૂલ તોડ્યા. અને હજી જો ફળિયું વળાણું નથી, ફળિયું વાળવાનું બાકી જ છે. પણ હવે આજે છે ને બહાર જવાનો પ્રોગ્રામ હતો ને, અત્યારે જો નળની લાઈનમાં પાણી આવી ગયું છે. બારે જવું છે. રોજ જશું વાયદો કરીને ભૂલી જાય. બોલો, મને રોજ વાયદા આપે, હું તને આજે અહીંયા લઈ જઈશ, હું તને આજે અહીંયા લઈ જઈશ. સવારમાં ઉઠું તો બહુ હરખમાં ઉઠું અને પછી ના પાડી દઈ. તો જો અત્યારે પાણી આવ્યું છે, ધમધોકાર પાણી આવે છે. બહાર જાય છે. ગરમ આ પાણી આવે કે નહીં એટલે ઝાડવાની બહુ ઓલું થાય, નુકસાન. પણ જો આ નળી અંદર આપણે રાખીએ ને તો ઝાડવામાં વયું છે. અને હવે આ ગુલાબના ફૂલે બહુ મોટા થવા માંડ્યા છે. પહેલાં છે ને બહુ નાના થતા હતા, હવે મોટા થાય છે. કાપી નાખ્યો ને ગુલાબને, તમે જેમ કાપો ને ફૂલ બહુ આવે. તમને એવું થાય ખરું કે મારું ઝાડ કપાઈ ગયું, પણ એવું નહીં રાખવાનું, કાપી નાખવાનું એકવાર. તો જેમ નાના છોકરાના વાળ કેમ આપણે એકવાર કાપી નાખીએ એવી રીતે. આજે પાણી એટલું બધું ઢોળ્યું છે ને કે વાત જવા દે. હજી આ ઓટલા બોટલા ચોખ્ખા જ છે, પણ તોય મારે ધોવાના છે. અને આ જ્યારે આપણે લાવ્યા ને પ્લાન્ટ, ત્યારે એક જ પાન હતું, આ એક. અને આ નાનું એવું હતું. તો આપણા ઘરે આવીને 2 આવી ગયા છે ને, ત્રીજું 5 થઈ ગયા, 5. એને ખાલી કરવાનું છે, મારું નથી, બીજાનું છે. એટલે એને ખાલી કરીને આપવાનું છે. અને આ ફૂલને મૂકી દઈએ એ ધોરપી. અને હવે છે ને મારે જો ભગવાનના વાસી ફૂલે આપણે ઉતારી લીધા છે. આ જો કેવું ખરાબ થઈ ગયું, અને ધૂપ કરીને ધોવું પડશે. અને હવે થોડો કચરો વાળી લઈએ અને અહીંયા મૂકી દઉં અને સાફ સફાઈ કરવી. કારણ કે છે ને બહુ જ મોડું થઈ ગયું છે ને, અને મારે ઓલરેડી બહાર જવું છે. પણ લઈ જાય તો, બહાર તો કોને જવું ન ગમે, પણ લઈ જાય તો જવાનું છે. એટલે ફટાફટ પહેલાં હું કચરો વાળી લઉં. તો બધા ચેનલ ઉપર પહેલી વાર આવ્યું હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો બાપા. હું છે ને ક્યારેક વિડીયો મૂકું છું, રેગ્યુલર નહીં. ઘણું એમ થાય રોજ મૂકું, પણ નથી મૂકાતો. આ બધા કામની મોહ માયા ઝાડમાં ફસાઈ ગયા છે, તો વિડીયો કંઈ મુકાય નહીં. અને જસું હજી ઓલરેડી છે ને આરામ ઉપર છે, સૂતા છે. એટલે હું ધીમે બોલું છું.
એ રાયડું નાખે. હું અત્યારમાં અહીં કે પણ એકલી મંડાઈ પડી છે. બતાવું તમને? હે એ સુતા એ બતાવું. વહેલા ઉઠો તો જાય અમરેલી. એ ન સાંભળે. જોયું એને કાંઈ સાંભળ્યું ન સાંભળે. નીંદર તો બહુ ગમે છે. તો જો એ ક્રિકેટ રમીને આવી ગઈ. પાણી ગરમ થઈ ગયું તો નાહી લ્યો. હાલ સવારના 5 વાગ્યાનો વયો ગયો તો ક્રિકેટ રમવા. તો હવે આવ્યો બોલો. કારણ કે વહેલું ઉઠવાની ટેવ પડી ગઈ હોય કે નહીં. શાંતિથી સૂતો રહેતો હોય તો 5 વાગ્યાનો વયો છે. બસ એને સ્થાન ગ્રહણ થઈ ગયું છે. હવે મોડું થાય છે. કેટલા વાગ્યા? 10 વાગ્યા, 11 વાગ્યા. 11 વાગે ઉઠવાનું છે. આજે રવિવાર હોય ત્યારે અમે એમ કહીએ બહાર જવાનું છે. તો કેમ તમને ઉઠવું ન ગમે? 11 12 વાગે તો બગાના ખાવ છો. જ્યાં સુધી ઉઠશો નહીં ત્યાં સુધી કેમેરો ઓન જ રહેશે. હવે નાવાનું જ. હું તૈયાર થઈ ગયો. તો નાઈ તો મસ્ત રેડી. સીટ જવાનું એ ખબર જ છે. હવે મૂકી દો ફોન. હાલો. ક્યારેક બહાર જવાનું હોય ને તો એટલા હેરાન કરે ને ભગવાન બચાવે. વાગ્યા કેટલા એ બતાવી દઉં ગઈશ તમને. જો 7 વાગ્યાની ઉઠાડું છું. અત્યારે 10:43 થઈ. હાલો ને હવે કેટલી વાર છે? ઓલા પણ ઓલી ભાઈ હવે રસ્તામાં બધું મળે. એ નો મને ગમે. તો ગાઈસ ફાઇનલી હવે આપણે જવા નીકળી ગયા. સામે જો શ્રીમતના પગલા ભરાય છે. મંડપ. હવે ગાડીના લાઈટ ચાલુ કે ચાલુ જ રહી? બસ જો આમ વહી ગઈ. હે માં કુળદેવી તું રક્ષા કરજે મારી માં. જમવાનું ઉપવાસ કરવાનો. બોલો લે આવજો. જોવી યોગ્ય ખીચ ચડી ગઈ. ખીચ એના હારે આવે ને એને કોઈ ના પાડે જ. એને કઈ વાંધો થાવો ને. આ બોયડી છે જો કાંઠા. બોયડી છે. સ્વાતિ નો હોય જો કેટલું સરસ મકાન બની ગયું. આરએમડી નો લ્યો તો આરએમડી ખાઈ જાય મારી. બાપ વિશે નહીં બોલવાનું. ચાલો ઓન ધ વે. સવારની ઉઠાડતી હતી ગાઈસ ત્યારે. હવે એ ઉઠ્યા છે અને અત્યારે બપોરના જો કેટલા વાગ્યા છે. ત્યારે નીકળ્યા. 7 વાગે નીકળવાનું હતું. રાતના કામ રાતની રીતે એવું ન હોય ને. પછી કે બહાર જવાનું હોય તો વહેલું ઉઠવું પડે. આરએમડી ખાવી હોય તો ગાડી ઊભી રહી ગાઈસ. અને મારે કંઈ કામ હોય અને કીધું હોય 5 મિનિટ તમે ઊભી રાખો બતાવો તો ઊભી રહી ગાડી હશે. હો તો જો રોડ ઉપર ગાડી ઊભી રહી ગઈ છે. હજી તો ઘરેથી નીકળ્યા છીએ. હવે આ ક્યારે પહોંચીએ? બહુ દૂર. બધું મિક્સિંગ કર્યું એને. પંપ છે બનાવીનો. એ વાત સાચી. બનાવી સાહેબ છે તમારા. એમાં નો ડાઉટ. એ બે કેમ આરએમડી ને તુલસી બે
આમ મોબાઈલ રાખી દેવાનો તો આમ વિડીયો ઉતરે. હાલો ભાઈ તો શું છે ને આ ગેર હાલો લ્યો કયો પેલો નાખવાનો બીજો શીખવાડો. ખાલી મને ગેર બદલાવતા નથી આવડતું ને એટલે ગાડી નથી આવડતી. આ અત્યારે કેટલામાં ગેરમાં છે આ? હે શું આમાં ટર્ન આવ્યો નથી ધીમી કરવી. નીંદર નથી આવતી ને તમે તાર સુઈ જાજો. ગાડી તો આપણી એમને માયલા જ કરશે, એમાં કઈ જરૂરી નથી જાગવું. નો શીખવાડે બાપી ગાડી નો શીખવાડે. જો આ બધું એમાં ક્રિશ એમ કે આમાં આઈફોન ચાર્જિંગ થાય. ક્યાં આમાં આઈફોન થતું છે? હું પછી હાજે આવી તો એમ કહું ભેળવાઈ ગયા ક્યાં ઉભા તમે કહો લે ફટોફટ. કોટી આઈસ્ક્રીમ વાળા જવું બહુ પાછો જો લો ક્યાં છે આમાં? હા જો અમે ઊભી બાડી હા ફોર વ્હીલર પેટ છે. ઉતરાણું ભાવ બહુ ખાવ મોણ બહુ ખાય ઈ મેં નામ લીધું ને એટલે પાછા વળ્યા નકર હજી પાછા પોતાનું વ્લોગ છે ઉનાની ફેમસ. ના ના બાપા મૂકે છે હું ગઈ છું. હાલો દ્યો જે હોય તમારે લેવાનું, હાલો તમને જે અનુકૂળ લાગે તમને જે અનુકૂળ આવે. જો અહીંયા બધું લિસ્ટ છે. અને એક તો ખાધો મટકા ગુલ્ફી કેસર પિસ્તા કેસર પિસ્તા એક કેસર પિસ્તા આપો આ એ નહીં હા આવી લઈ લ્યો. ખરીદી ગાઈસ જો આપણે આવી ગયા છે મટકા કુલ્ફી. કઈ ચેનલ છે તમે તો લ્યો. તમારે મોનાબેન બસ એ જ આપી દો. અપાસ નથી હો. આજ રવિવાર છે ધોરાર ઉપવાસ છે તારે કઈ ઓ માય ગોડ એમ કરતે ઓ માય ગોડ એમ માય કરતે ગોડ બોલ. એમાં બોલી જા અહીંયા જોઈન બોલાય અરે વાહ એમ તો બહુ ભાવ. તો એ કઈ ગાયજી જાય એમ કરી મચ્છર એમ નો કરે એમ નહીં માનવાનું હું આમ આપો. આઈસ્ક્રીમ લઈ દે હે તું કર દે હું કરી દઉં કાંટા વાઈ કાટા વાઈ ગયા બહુ આવી ગયા. બહુ આવી ગયા. જોઈએ ને લાલ ગાલ થઈ ગયો. પાછા વગાડી હવે લાલ થઈ ગયો જશું. કેવું કર્યું મામન ઘરે લઈ જાવ નહીં તો લાલ કરી નાખશે. ઘરે જાવ